આજની વાર્તા ક્ષમા કોને કહી શકાય? મિત્રો, આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે સાચી ક્ષમા કોને કહી શકાય. અને આ મુદ્દાને સમજાવવા માટે એક અધ્યાપક કોલેજની અંદર એક મનોવિજ્ઞાનના અનુસંધાનમાં એક લેક્ચર લેતા હતા. ક્ષમા એટલે શું, સાચી ક્ષમા કોને કહી શકાય, એવી વાતો એ જુદા જુદા અનેક ઉદાહરણો સાથે વાત કરતા હતા. ક્ષમાનો મૂળભૂત અર્થ બધા એવું માનતા હતા કે આપણે કોઈએ આપણને તકલીફ કરી હોય, કોઈએ આપણને હેરાન કર્યા હોય, કોઈને આપણે મુશ્કેલીમાં મૂક્યા હોય તો એને ક્ષમા આપવી, એણે જે ભૂલ કરી છે એને માફી આપી દેવી, એનું નામ ક્ષમા કહી શકાય. અને એ રીતે તમારી સામે કોઈએ ખરાબ વર્તન કર્યું તો એને પણ તમે માફી આપી દો, અને એ જો માફી આપો તો એનું નામ ક્ષમા કહી શકાય. એમ દરેક વિદ્યાર્થી જુદા જુદી રીતે વાત કરતા હતા. આ અધ્યાપકે દરેકને પૂછ્યું તો તમે ક્ષમા એટલે કોને કહો, સાચી ક્ષમા કોને કહેવાય? ત્યારે હવે એ અધ્યાપક એમ કહે છે, એક કોઈ છોકરાને, કોલેજના છોકરાઓ હતા, વિચારી શકે એવા છોકરા હતા, એટલે એક છોકરાને ઊભો કર્યો અને એમ કીધું કે મારે હવે તને પૂછવું છે કે ક્ષમા માટે તારી ભૂમિકા શું છે? એને કીધું કે તું અહીંયા કોલેજે આવતો અને તારી સાયકલ લઈને તું આવતો અને તારી સાયકલ સાથે કોઈ ભટકાય, ઈરાદાપૂર્વક ભટકાય અને તને પાડી નાખે અને સાયકલ પણ પડી જાય તો તું એ સામી વ્યક્તિને તું શું કર? એને તું ક્ષમા આપ કે ન આપ? ત્યારે એ છોકરો કે વિચારવા જેવો પ્રશ્ન છે. તો કેમ વિચારવા જેવો પ્રશ્ન છે? આમાં મેં તને કીધું કે તારી સાયકલ પડી ગઈ ને તું પડી ગયો, તને થોડુંક લાગ્યું છે અને એનો કોઈ ઈરાદો નહોતો, છતાંય તને લાગ્યું, તો તું એને ક્ષમા આપ કે ન આપ? ત્યારે એમ કીધું કે બહુ નક્કી ન કહેવાય છે. તો કે જરા સમજાવ તો ખરો. તો કે હું ક્ષમા આપું જો મારા કરતાં એ માણસ નબળો હોય તો એને હું ક્ષમા ન આપું, તો એને પણ હું એની સાથે ઝઘડો કરી અને બાથમબાત કરી એની યાર ઝઘડો કરું. અને જો મારા કરતાં તાકાતવાળો હોય, બહુ મજબૂત હોય તો એને હું ક્ષમા આપી દઉં છે. જ્યારે આ વાત વિદ્યાર્થીએ કીધી ત્યારે અધ્યાપકના મનમાં પ્રશ્ન થયો કે આ ભૂમિકા આપણા સમગ્ર સમાજની છે. મોટા ભાગના માણસો એમ કહે છે કે આપણી સાથે કોઈ ખરાબ વર્તન કરે, આપણી સાથે આપણે ન ગમતું વર્તન કરે તો આપણે ક્ષમા આપી દેવી જોઈએ, પણ મોટા ભાગના નબળા માણસોને એ ક્ષમા નથી આપતા. પણ જે તાકાતવાળા માણસો હોય એને ખબર છે કે હું જો ક્ષમા નહીં આપું તો એ મને મારશે, વધારે તકલીફ કરશે, માટે એને ક્ષમા આપે છે. જો આ જ પ્રકારની વાત હોય તો એ ખરેખર ક્ષમા નથી આપી, સાચી ક્ષમા નથી, સાચી માફી નથી. એણે ભૂલ કરેલી છે, તમે સ્વીકારી નથી, અને એટલા માટે એને ક્ષમાની વ્યાખ્યામાં મૂકી ન શકાય. તમારી પરિસ્થિતિમાંથી તમે રસ્તો કાઢ્યો, તમારી પરિસ્થિતિ એવી હતી કે તમે એની સાથે ઝઘડો કરી શકો એમ નથી, માટે તમે ક્ષમા આપી. જો ઝઘડો કરી શકો એમ હોત તો તમે ક્ષમા ન આપત, એમ તમે કહો છો. આ ભાઈએ એમ કીધું તો એનો અર્થ થયો કે તમારી સાચી ક્ષમા નથી. આ દુનિયાની અંદર મોટા ભાગના માણસો જે ક્ષમા માગે છે, ભૂલ સ્વીકારે છે, અથવા તો એ ભૂલ ગમે તેટલી કરી હોય તો પણ કોઈ પણ જાતના સામે પ્રત્યાઘાતવાળા એને માફી આપી દે છે, ત્યારે સમજવાનું કે કાં તો એના તરફથી કાંઈક એને લાભ મેળવવાનો હોય, કાં તો એ એના કરતાં વધારે તાકાતવાળા હોય, કાં તો એ કોઈ બહુ મોટો માણસ હોય, તાકાત ન હોય પણ માણસ મોટો હોય, મોટા, કે એ મોટા માણસને આપણે માનો કે ક્ષમા આપી જ દેવી જોઈએ. જો આ જ પ્રકારની વાત હોય તો એ ક્ષમા નથી. ક્ષમા એટલે તમે જોઈ શકશો કે એક જ વાત કે કોઈ પણ માણસ જે પરવશ છે, જે મુશ્કેલ છે, એકદમ તમારા કરતાં નબળા પણ છે
અને સાથોસાથ તમારી સાથે સબળા પણ છે, એ દરેકે દરેકને તમે એની ભૂલને જો માફી આપી શકો અને એમાં પણ જો બિનશરતી માફી આપો, કોઈ પણ જાતની શરત વગર, કોઈ પણ જાતના એક્શન વગર તમે જો એની ઉપર માફી માગો, તો એ માફીને એ ક્ષમા તમે જે આપી એ ક્ષમાને સાચી ક્ષમા તરીકે બતાવી શકીએ. અધ્યાપક એમ કહે છે કે મારે તમને જે આજે સમજાવવાનું હતું એ સમજાવવા માટે આ પ્રકારની ક્ષમા માગો. કોઈ પણ પરિસ્થિતિમાં પણ હંમેશા સામે માણસનો, હવે આ જ અનુસંધાનમાં કેટલાક એમ કહે છે કે કોઈ ઈરાદાપૂર્વક આપણને તકલીફ કરે, સમજીને તકલીફ કરે અને કદાચ એનો એ પ્રકારે આપણને હેરાન જ કરવા માટે જો તકલીફ કરે, તો આપણે એને માફી, ક્ષમા આપવી કે કેમ? ત્યારે આ અધ્યાપક એમ કહે છે કે તમે એની પાસેથી શું લેવા માગો છો? તમને એ ખરેખર સમજીને તમને તકલીફ આપી, સમજીને મુશ્કેલી કરી, ત્યારે તમે રજૂઆત કરો કે ભાઈ આ તમારી જે ખરેખર મારી સાથેની જે અથડામણ છે એ અથડામણ વ્યાજબી નથી, અને જો આ જ પ્રકારની ભૂલ તમે બીજી વાર જો કરો તો હું તમને માફી નહીં આપું. પણ એક વાર તો માફી આપવી જ જોઈએ, એક વાર તો ક્ષમા કરવી જ જોઈએ. એ ક્ષમાનું સૂત્ર છે. બીજી વખત માફી ન આપો એનો કોઈ વાંધો નથી. અને આ રીતે જીવનમાં આપણે ક્ષમા અને માફી એને માટેની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કર્યો. સૌને ધન્યવાદ.